ગુડ મોર્નિંગ દામિની. ગુડ મોર્નિંગ. સાગર, લેટ થાય છે તમને? હા બોલ ને. તો થોડી વાર બેસો, મારે એક જરૂરી વાત કરવી છે. હા કરીએ, શું કામ નહીં. અને આમ પણ તને તો ખબર જ છે ને કે મારો સ્વભાવ છે કે મારું કામ હોય ને એના કરતાં હું કમસે કમ અડધો કલાક તો વહેલા જ પહોંચું. એટલે એટલો સમય તો મારી પાસે હોય જ. ખબર છે, એટલે તો જો ને આપણી કંપની કેટલું બેનિફિટ કરી રહી છે. હા, પણ એ તો બધી આપણા બધાની મહેનત. સાગર, તમને ખબર છે ને કે મમ્મી 2-3 દિવસથી એક છોકરાનો બાયોડેટા લાવ્યા છે. દીદીને વાત પણ કરી, પણ એ કોઈ છોકરાને આ જ નથી પાડતી. હવે આ છોકરાને આ પાડી દઈને તો વધારે સારું, કારણ કે મમ્મી કહેતા હતા કે એનું ફેમિલી બેકગ્રાઉન્ડ સારું છે, નામ સારું છે, પોતાની કઈ કંપની પણ છે, અને આમ પણ એ લોકો ઘણા સારા છે. જો એવું જ હોય ને તો સાચું કહું ને તો હવે મીરાબેને વધારે રાહ ના જોવી જોઈએ. એમને હા પાડી દેવી જોઈએ. આમ પણ એ તારા કરતાં મોટા છે. હવે એની લગ્નની તો ઉંમર થઈ જ ગઈ છે. સોરી, પણ લગ્ન કરતાં પણ વધારે ઉંમર થઈ ગઈ છે. એટલે જેમ બને એમ જો જલ્દીથી લગ્ન કરી લઈને તો પોતાના જીવનમાં આગળ વધી શકે. ખબર છે, તમારી વાત સાચી છે, પણ દીદીને કેટલુંક સમજાવું. મેં દીદીને સમજાવવાની કોશિશ કરી, તમે કરી, મમ્મીએ કરી, પણ એ છે કે જીદ લઈને બેઠી છે કે ને લગ્ન જ નથી કરવા. હવે કોઈને પ્રેમ કરે છે ને ના પાડે છે તો પછી આપણે લોકોને કહી દેવું જોઈએ ને, આપણે થોડી ના પાડવાના છીએ. અરે આપણે કેટલી વાર વાત કરી છે કે જો તમે કોઈને પ્રેમ કરતા હોય તો અમને કહી દો, અમે સપોર્ટ કરીશું, લગ્ન પણ કરાવી આપીશું. પણ ના, એ તો કહે છે કે હું કોઈને પ્રેમ નથી કરતી, પણ મારે લગ્ન જ નથી કરવા. જો હજી તો એમની ઉંમર છે, હજી એ પોતાની જાતે રડી શકે, કમાઈ શકે અને રહી શકે. પણ બધા દિવસ સરખા પણ નથી હોતા, અને જેમ તમારી ઉંમર થતી જાય છે ને એમ પછી એકલતા લાગવા માંડે છે, ખાલીપો લાગે છે. પછી જિંદગીમાં જો પોતાનો જીવનસાથી હોય ને તો ગમે તેવા સમયમાં પોતાનો સપોર્ટ કરી શકે. તમારી તો સાચી છે કે જીવનમાં છે ને એક સમય એવો આવે જ્યારે આપણે કોઈ સાથે ઊભું હોય, કોઈ સાથની જરૂર પડે છે. પણ આવું દીદી સમજે તો ને. આજે એ છોકરાને મળવા જવાની છે, એને મળીને એને હા પાડી દે, એ ગમી જાય છોકરો એને તો સારું. આપણે તો બસ ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કે આજે આ મીરા દીદી જાય અને એ છોકરાને પસંદ કરીને જાવે. એ છોકરાને છે ને એટલા અડાવડા સવાલ પૂછશે ને એવી વાતો કરશે કે સામેવાળો હાજ નહીં પાડે. એટલે છે ને મમ્મી એક પ્લાન બનાવ્યો છે. શું? બેન મળીને આવે ને પછી એ છોકરો ઘરે પણ મળવા આવશે અને આપણે એની સાથે વાત કરવાની છે. સારું, આપણે વાત કરી લઈશું ને, એમાં શું. તો હવે હું શું કહું છું કે આ બધી વાતો ને નિરાત આપ અને ખોટું ટેન્શન ના લે. જે નસીબમાં લખ્યું હશે ને એ જ થવાનું છે. બાકી આપણે ગમે એટલા હાથ પગ મારીશું ને કંઈ નથી થવાનું. એ વાત પણ સાચી. હવે એ મને કે આજે નાસ્તામાં શું બનાવ્યું છે? પૌવા બટેકા. યાર કોઈક વાર તો મારા મનપસંદની વસ્તુ બનાવતી હોય. હા ભાવે છે ને, તમે તો મને કહ્યું હતું કે તમને પૌવા બટેકા ભાવે છે, એટલે તો અઠવાડિયામાં 3 વાર બનાવું છું. એટલે જ અફકે પડી ગયા છે. અઠવાડિયામાં 3 વાર બનાવે છે ને એટલે હવે એવું થાય છે કે આ પૌવા બટેકાને ભાડું ને તો ફેંકી દો. મારા હાથનું બનાવેલી વસ્તુને તમે ફેંકી દેશો? એટલે તો નાસ્તો કરી લઉં છું. તો ચાલો આપું તમને પૌવા બટેકા. છોકરો બોલાવ્યો છે ને. ખબર છે અમને, બધી જ ખબર છે અમને. અમારે બંનેને વાત થઈ ગઈ કે છોકરાને જોવા બોલાવ્યો છે. ના પાડવાની છે. શું ના પાડવાની છે? અરે બહુ સારી વાત કહેવાય કે તમે છોકરાને જોવા માટે બોલાવ્યો છે. જરાય જોયા જેવો નથી. જોઈને આવી છું. મારે નથી કરવા લગ્ન. નથી સારો દેખાતો? દેખાવતી શું લેવા દેવા છે દામિની? કેમ વેલસેટ નથી? તે જ તો કહ્યું કે જોયા જેવો નથી. હા, I don't like him. પણ શું કામ? તને તો કોઈ છોકરો નહીં ગમે તો અમારે શું તને આમ ઘરમાં રાખવાનો? હા, સાગર તમે તો મને મૂકીને જ આવતા રહ્યા. હું તો ગોતતો હતો કે કોણ બોલાવે છે. તમે કહ્યું કે બોલાવે છે
ત્યાં તો કોઈ નહોતું. અરે અમે પણ છીએ. અરે કેમ છો? કેમ છો? જય બસ. શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. કેમ ક્યાં છે છો? મમ્મી? બહાર ગયા છે. અચ્છા. આવતા હશે હમણાં. જો, સોરી, ખોટા ટાઈમે તો નથી આવ્યો ને તમે લોકો કઈ વાત બિલકુલ કરી. ખોટા ટાઈમે આવ્યા છો. બિલકુલ નહીં. અરે અમે તમારી જ રાહ જોતા હતા. હા મને તો આદત છે ખોટા ટાઈમે આવવાની, એટલે તમને ખોટું લાગ્યું હોય તો કઈ વાંધો નહીં, ખોટું નહીં લગાડતા. હા, હવે ભાઈ તમે એકબીજાને મળી જ લીધું છે. હમ. તો હું મીરાની બેન છું નાની, અને અમારા હસબન્ડ છે સાગર. જે અહીંયા જ રહે છે. હા. અહીંયા જ રહે છે. અને આ ઘરના જમાઈ નહીં પણ દીકરા છે. આ જો મને બહુ ગરમી લાગે છે, સફોકેશન થાય છે. હું પણ એ રૂમમાં- ઈચ્છતો હતો. હા જો, હું શું કહું છું કે તમે અહીંયા રહો છો, આ ઘરને સારી રીતે સંભાળો છો, સાચવો છો. હા, મેં પણ એવું જ વિચાર્યું છે, અમારા બંનેના લગ્ન થઈ જાય ને પછી અહીંયા જ રહીશ. ઓહ, શું કામ? એટલા માટે કે મમ્મીજીને કોઈ દિવસ કે ખોટું ના લાગવું જોઈએ. પણ મેં હા નથી પાડી હજુ. હજુ મેં તમે હા હા પાડો કે ના પાડો, જો હા પાડવાની જરૂર નથી તમારે. હા, એ બધું ડિસિઝન છે ને વડીલ કરી લેશે. જો થોડી આપણે વાતચીત કરી લઈએ. હા તમારા મમ્મી પપ્પા છે, ફેમિલી બેકગ્રાઉન્ડ છે, તો પછી હા. અહીંયા શું કામ રહેવું છે? હમ. સાગર તો બિચારા એકલા રહે છે ને, એટલે અહીંયા રહી છે. તમને ખબર છે, મેં ઘરેથી કેટલી વાર છોકરીઓ જોવા ગયો હશે પણ ના જ પાડી છે. પૂછો શું કામ? શું કામ? કેમ કે છોકરીવાળા મતલબમાં મને હા પાડી દેતા હતા. પણ હું એવું ઘર પસંદ કરતો હતો કે જ્યાં મતલબ કે કોઈ જેન્ટ્સ ના હોઈ શકે અને લેડીઝ હોય, પ્લસ સામે જેને જોવા જાઓ એ છોકરી મને ના જ પાડવી જોઈએ. હા તો પાડવી જ મેં નથી. ક્યાં ના પાડી છે? મેં તો હા પાડી હતી. તો હવે તમે ના પાડી દો. હા, તમે હા પાડતા હોય તો પછી હું ના કેવી રીતે પાડી શકું? અરે એક મિનિટ મારી વાત તો સાંભળો પૂરી. હા હા, ચલો માની લો કે લગ્ન પછી તમે અમારી સાથે રહેવા આવતા રહેશો, તો તમારા મમ્મી પપ્પાનું શું થશે? અરે હોય. એની ચિંતા નથી કરવાની જરૂર, કારણ કે મમ્મી પપ્પા તો એટલું જ ઈચ્છે છે કે તું લગ્ન કરી લે, બસ બીજી કઈ વાત નહીં. તું અમારી સાથે નહીં રહે તો પણ ચાલશે, તારે જ્યાં જવું હોય ત્યાં છૂટ છે. અને એમ પણ મમ્મી પપ્પા કહેતા જ હતા કે લગ્ન થઈ જાય ને એટલે તને જુદો રહેવા જ મોકલી દેવો છે. પછી તમારો બિઝનેસ કોણ સંભાળશે? બિઝનેસ હું છું ને, એટલે મારે દૂર નથી જવાનું કઈ. વિચાર કરો કે મેં આમને પસંદ કરી લીધા છે, એટલા માટે હું આ ઘરમાં આવીશ તો આપણે બધા એક પરિવારની જેમ રહેશું. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. આ છીક છે ને સુકન થઈ કહેવાય. આ પણ ઈચ્છે બે આવે તો અમારામાં તો ના પડે, એક હું છીક આવે સિંગલ તો. માં માનું છું. અને તમે બિઝનેસ શું કરો છો એ તો કહો. અહીંથી અહીંયા એટલે એટલે અહીંયાની વસ્તુઓ જે છે ને હા, એ અહીંયા જ તે હું એક્સપોર્ટ કરું છું. એટલે કેવી રીતે? જો શું વસ્તુ? હા. મશીન, શેના? અલગ અલગ મશીનો, અલગ અલગ મશીન. હા, જેને અહીંયા જોઈન કરીને આપણા જ અલગ અલગ રાજ્યોમાં વેચીએ છીએ. હા, કહેવાનું શું હોય કે બહારથી આ એક્સપોર્ટ થાય છે અને બહારના મશીનો છે બને છે અહીંયા જ. મશીનરીના પાર્ટ્સ હશે. હા, તો જે business assemble કરે છે. રાઈટ રાઈટ, વેરી સ્માર્ટ. તમે ખરેખર હોશિયાર છો. પણ તમે નથી. આ જો હવે દીદી તું તારો જવાબ આપે કે પછી મમ્મી એમનો જવાબ આપે? જવાબ દેવા જેવું લાગે છે. અમે તો કાંઈ ના કહી શકીએ ને. એની ચિંતા નથી. મમ્મીજી સાથે વાત થઈ ગઈ છે અને એ બધું તને સમજાઈ દેશે. મેં એમની વાત સમજી લીધી છે. મને શું અને સમજાવી દેશે? આવી ઈચ્છા મારી એકની નહોતી. એમની ઈચ્છા છે કે મારા બંને જમાઈ મારી નજરની સામે રહે અને એ મને અહીંયા રાખવા માંગે છે, એટલા માટે મેં તમને લોકોને વાત કરી. બાકી બીજું કઈ નહીં. આપણે બહાર જઈને વાત કરીએ. ચલો. પણ પાછા જતા નહીં રહ્યો ને? હા, નો મીન્સ નો. દામિની, શું લાગી રહ્યું છે તને? શું કરવું જોઈએ? હવે તો મેં વિચાર્યું એ સાચું. જોઈએ હવે આગળ શું થાય છે. આદિકુમાર, હેલો. અરે થેન્ક યુ મમ્મીજી, થેન્ક યુ સો મચ. વાતની શરૂઆત ક્યાંથી કરું?
વાહ 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 વાહ, શું ચા બનાવી છે! કોને, તમે બનાવી? હા સરસ છે. અરે તમે તો શું ચા બનાવો છો! હાથ દિન લગીન મેં આવી ચા નથી પીધી. આવો ટેસ્ટ, અને એ પણ ચાનો હોય જ ન શકે. વાહ! સાચે જ નથી પીધી? સાચે જ નથી પીધી મમ્મીજી. હા, ખરેખર તમારા હાથમાં જાદુ છે, જાદુ. હા અહીંયા ફાવી ગયું? હા, તમને ફાવી ગયું? મને તો ફાવે જ ને. હા એટલે હું અહીંયા આવ્યો છું તો કઈ વાંધો નથી ને? ના આ ના, મીરા થોડી ગુસ્સામાં રહે છે, પણ એ પણ માની લેશે. હા એનો સ્વભાવ થોડો એવો જ છે પહેલેથી. પણ હું શું કહું, બીજી કઈ તકલીફ તો નથી ને? બિલકુલ નહીં. હા, તમે લોકો આટલો મને સાચવો છો, ધ્યાન રાખો છો. સાગર કુમાર સાથે પણ ભળે છે મારું, અને બધા સાથે ભળે છે. કોઈ જાતનો પ્રોબ્લેમ નથી મને. ખરેખર હું નસીબદાર છું. ભગવાને મને ભલે 2 દીકરી આપી, પણ જમાયો મને દીકરાના રૂપમાં આપ્યા છે. હું શું કહું, આ તમે તમારો પેલો જે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો કંઈક બિઝનેસ હતો મશીનરીનો, એ બંધ કરીને આપણી કંપનીમાં તમે જોઈન થયા. જી જી. તો સાગર કુમારને અને તમને ફાવે છે ને? આવે છે. સાગર કુમાર થોડી મિસ્ટેક કરે છે. આ બિઝનેસ પાછળ રહેવાનું કારણ, સોરી મારે ના કહેવું જોઈએ, છોડો એ વાત જવા દો. ના ના, એવું નથી. જુઓ, એ તમારા કરતા ઉંમરમાં નાના છે, એક્સપિરિયન્સમાં પણ નાના છે, પણ એ આવ્યા ને પછી અમારી પડી ભાંગેલી કંપનીને એમણે જ ઊભી કરી. મીરા અને દામિની ભણ્યા પછી કંપની તો સંભાળતા હતા, પણ એમના આવ્યા પછી જ ગ્રોથ થયો કંપનીનો. એ વાત સાચી છે. આ કંપનીને સારી રીતે ઊભી કરતા તો એમને આવડી ગયું, ઊભી પણ કરી નાખી. પણ વધારે મતલબમાં કંપનીને મોટી કરવી, હા, જે પ્રોડક્શન છે એના કરતાં પણ વધારે પ્રોડક્શન કરવું, વધારે લોકો પાસેથી કેટલું કામ લેવું, આ બધી આવડતની અંદર સાગર કુમાર થોડીક કચાશ રાખે છે. એટલે કે એમાં થોડાક પાછા પડે છે. તો વાંધો નહીં ને, હવે તો તમે પણ આપણી કંપની જોઈન કરી છે, તો આગળ જ વધશો તમે. હા, કેમ નહીં. હવે મેં નક્કી કરી લીધું છે કે આ કંપનીને આ શહેરની નંબર 1 કંપની બનાવી છે. ગુડ. હા, સરસ. અને એના માટે થઈને મારે તમારી થોડી પરમિશન જોઈએ છે. એ તમે જરૂરથી આપશો. કઈ બાબતમાં? હા, સાગર કુમારને કદાચ અમુક ડિસિઝનમાં હું ફેરફાર કરું, અમુક નીતિ નિયમો બદલું, અમુક મારી રીતે ચેન્જીસ કરું તો પ્રોબ્લેમ નહીં ને? હા, એમને શું પ્રોબ્લેમ હોય? તમે બંને હળી મળીને આ કંપની ચલાવો. હવે જો તમને કાલ સવારે એમને એવું નહીં લાગે ને કે હું આ કંપનીમાં જોઈન થઈને પછી હું કંઈ ફેરફાર કરું છું, તો મારે તો નથી કરવું. ના ના, એવું કંઈ નહીં લાગે. જુઓ, મારી દીકરી દામિની જ્યારે સાગર કુમારને પ્રેમ કરતી હતી ને, ત્યારે જ એમને મને કહી દીધું હતું કે મમ્મીજી, હું તમારો જમાઈ નહીં પણ દીકરો બનવા માંગુ છું. અને એ ખરા અર્થમાં દીકરો બન્યા પણ છે. બધી જ વસ્તુનું ધ્યાન રાખે છે. એટલે મારું એમ કહેવું છે કે તમે મારે પણ તમારી સેવા જ કરવી છે અને આ ઘરનું ધ્યાન રાખવું છે. આ કોઈ દિવસ મારે તમને ફરિયાદનો મોકો નથી આપવો કે તમે મને કંઈ કહી શકો. અરે શું કામ ફરિયાદનો મોકો આપી? કંઈ વાંધો નહીં, તમે તમારી રીતે સાગર કુમાર સાથે વાત કરી લેજો. આમ તો એમને કાંઈ ખોટું નહીં લાગે, પણ જ્યાં કદાચ એમનો એક્સપિરિયન્સ બોલતો હોય ને જે તમારો એક્સપિરિયન્સ બોલતો હોય, બંને હળી મળીને કરશો તો કંપની આગળ જરૂર આવશે. હા, જરૂરથી આગળ આવશે. અને પછી તમે જ ગર્વથી કહેશો કે વાહ, હા જમાઈ મારા કેટલા સારા મળ્યા છે. બીજું હું શું કહેતો હતો? શું? મમ્મીજી, આ મીરા મને કહેતી હોય છે કે તમે આ ખોટું ડિસિઝન લીધું છે આ ઘરમાં આવવાનું. તો મેં કંઈ ખોટું ડિસિઝન લીધું છે? ના ના, જરાય નહીં. મને શું વાંધો હોય? જો તમને તો ખબર છે કે મીરાના પપ્પાની ઘણી બધી મિલકતો છે, અને બધી જ મિલકતો હું મારી બંને દીકરીઓને અડધા ભાગે આપવા માંગુ છું. પણ અત્યારે નહીં, પહેલાં એ સમય આવી જવા દો, પછી હું બધું જ આપી દઈશ. હજુ એ સમય આવ્યો નથી. જરૂરથી આવી જશે, જરૂરથી આવશે. એ સમય બહુ નજીક દેખાઈ રહ્યો છે મને. વાંધો નહીં, તમે ચા પીઓ. તમારે કંઈ નાસ્તો એવું કરવું હોય તો કહી ના દેજો. થેન્ક યુ મમ્મીજી. આ બિના સંકોચે તમારે ઘરના કંઈ પણ કામ હોય ને તો મને કહી શકો છો. મને એમાં કંઈ શરમ નહીં આવે. તમે કહેશો તો શાક પણ લઈ આવીશ. અરે ના ના,
એના માટે આપણા ઘરે માણસ રાખ્યો છે. હા, ચિંતા નહીં કરો. અરે થેન્ક યુ. પણ ચા એટલે બહુ મસ્ત, બહુ મસ્ત. હા, થેન્ક યુ.